આઇસોલેટર વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો. તો આઇસોલેટર એ એક એરબ્રેક પ્રકારનું સ્વિચ જ છે જે ફક્ત લોડ વિના એટલે કે ઓન નો લોડ કન્ડિશન ખોલી અથવા તો બંધ કરી શકાય છે. આઇસોલેટરનો ઉપયોગ સ્વિચયાર્ડ અને સબસ્ટેશનમાં થાય છે. જ્યારે રિપેરિંગ અથવા તો મેન્ટેનન્સ કરવાની જરૂર હોય ત્યારે ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકરને સપ્લાય અને લોડ બંને બાજુથી અલગ કરવાના હોય છે. આ માટે પહેલાં સર્કિટ સપ્લાય બાજુથી બ્રેક કરવામાં આવે છે અને પછીથી આઇસોલેટરને ખોલવામાં આવે છે. આઇસોલેટરના કોન્ટેક્ટ્સની ઊંચાઈ ઉપર રાખવામાં આવે છે અને લાંબા રોડ પર હેન્ડલ દ્વારા તેને જમીનથી ફેરવવામાં આવે છે. હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં આઇસોલેટર સર્કિટમાં દૃશ્યમાન રીતે કોન્ટેક્ટ બ્રેક પ્રદાન કરે છે, એટલે કે તમે નીચેથી જોઈ શકો છો કે ભાઈ બંને કોન્ટેક્ટ છૂટા છે, જે પુષ્ટિ કરે છે કે સિસ્ટમ ડી એનર્જાઇઝ થયેલી છે. કારણ કે જો આઇસોલેટર કરંટ વહન કરતી વખતે ખોલવામાં આવે છે તો સંપર્કો એટલે કે કોન્ટેક્ટ્સની ઉપર આર્ક ઉત્પન્ન થાય છે, જેના પરિણામે આગ લાગે છે અને ઓપરેટરને પણ નુકસાન થઈ શકે છે. ખોટી કામગીરી અટકાવવા માટે આઇસોલેટર અને સર્કિટ બ્રેકર વચ્ચે ઇન્ટરલોકિંગ કરેલું હોય છે. એ ખાતરી કરી છે કે જ્યારે સર્કિટ બ્રેકર ચાલુ હોય ત્યારે આઇસોલેટર ખોલી શકાતું નથી અને જ્યાં સુધી આઇસોલેટર બંધ ના થાય ત્યાં સુધી સર્કિટ બ્રેકર બંધ કરી શકાતું નથી. તો આ રીતે આઇસોલેટર જે છે એ પાવર સિસ્ટમ પ્રોટેક્શનમાં ખૂબ જ ઉપયોગી છે અને એનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે. તો આઇસોલેટર વિશે આ થોડીક સંક્ષિપ્તમાં માહિતી.